દાહોદ શહેરમાં ભગવાન શ્રી જગન્નાથની 17મી ભવ્ય રથયાત્રા રણછોડજી રાય મંદિર હનુમાન બજાર ખાતે દાહોદ જિલ્લા કલેક્ટર નિર્ગુડે, ગુજરાત રાજ્ય મંત્રી વજુભાઈ ખાબડ, દાહોદ જિલ્લા સંસદ સભ્ય જસવંતસિંહ ભાભોર, દાહોદ જિલ્લા ભાજપ પ્રમુખ શંકરભાઈ આમલિયાર, દાહોદ જિલ્લા પંચાયત પ્રમુખ પર્વતભાઈ ડામોર અને દાહોદ નગરપાલિકાના ચૂંટાયેલા સભ્યો દ્વારા વિધિવત સાથે ભગવાન શ્રી જગન્નાથની ભવ્ય આરતી કરવામાં આવી હતી। આરતી કર્યા બાદ મહાનુભાવો અને હિન્દુ સમાજના આગેવાનો, મહિલાઓ, ધર્મપ્રેમી જનતા દ્વારા આ 17મી જગન્નાથ ભગવાનની રથયાત્રાનું પ્રસ્થાન કરવામાં આવ્યું હતું। આ રથયાત્રા હનુમાન બજાર, એપીએમસી માર્કેટ, સરદાર ચોક, પડાવ રોડ, ગાંધી ચોક, પીપળી હનુમાન મંદિર, દોલતગંજ બજાર, ગૌશાળા રોડ થઈ ભગવાન રાધાકૃષ્ણ મંદિર વિસામો લઈ આરતી અને મહાપ્રસાદીનું આયોજન કર્યું હતું। ત્યારબાદ ભગવાન જગન્નાથજીની રથયાત્રા પુનઃ પ્રારંભ કરવામાં આવી હતી। આ યાત્રા માર્કેટયાર્ડ ગેટ નંબર 2, મંડવાવ સર્કલ, ગોવિંદનગર ચોક, ઠક્કરબાપા ચોક, માનસ ચોક, દેસાઈવાડા, જનતા ચોક, એમજી રોડ, નગરપાલિકા થઈ ભવ્ય ભગવાન જગન્નાથની રથયાત્રા રણછોડરાયજી મંદિર ખાતે ફરી હતી। રથયાત્રા જગન્નાથજી સેવા સમિતિ કાઢવા જઈ રહી છે, ત્યારે શહેરના તમામ ધર્મપ્રેમી જનતાને, તમામ ભક્તોને વિનંતી કે યાત્રામાં ભગવાન નીકળી રહ્યા છે, તો આપણા આંગણે પધારી રહ્યા છે, ત્યારે સૌ લોકો ભગવાનને વધાવે, યાત્રામાં જોડાય અને યાત્રાને સફળ કરે। જય જગન્નાથ।